હાલ ગાંધીનગરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને શહેરમાં મોટા પ્રમાણમાં ગણેશજીની સાર્વજનિક તેમજ વ્યક્તિગત સ્થાપના કરવામાં આવી છે। વિવિધ દિવસોએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન થતું હોવાથી નદી તળાવ કે કેનાલને બદલે તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન થાય તે માટે સાબરમતી નદી પાર કિનારાના 7 સ્થળોએ બ્રિગેડના કુલ 14 જેટલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। સાબરમતી નદીના કાંઠે સુખડેશ્વર મહાદેવ પેથાપુર સેક્ટર 30 સાબરમતી નદી બ્રિજ પાસે ધોળેશ્વર મહાદેવ સંત સરોવર ઇન્દ્રોડા કોટેશ્વર મહાદેવ ભાટ ટોલ પ્લાઝા સિગ્નેચર બ્રિજ પીડીપીયુ રોડ એમ કુલ 7 સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે। સામાન્ય રીતે આ સ્થળોએ જ લોકો નદીમાં મૂર્તિના વિસર્જન માટે આવતા હોય છે, જેથી વિસર્જન માટે કોઈ નદીમાં ન ઉતરે તેમજ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવા સમજાવી શકાય તે માટે ફાયર બ્રિગેડના 14 જવાનોને ડ્યુટી સોંપવામાં આવી છે।